સમજવું અને સમજાવવું આ બે વચ્ચે આસમાન અને જમીન જેટલો ફરક છે. એનું કારણ શું? આપણે જે સમજીએ છીએ અને આપણે જેને સમજાવીએ છીએ એ બે વચ્ચે ઘણો તફાવત હોય છે. એનું કારણ એવું છે કે જ્યારે પણ આપણે કંઈક સમજતા હોઈએ ને કંઈક સમજાવતા હોઈએ ત્યારે એમાં ભૂલ પડતી હોય છે. ભૂલ પડતી હોવાનો મતલબ જ્યારે સમજવું અને બીજાને સમજાવવું એ બે વાતોમાં ઘણો ફરક છે. પહેલી વસ્તુ તો આપણે જે સમજી રહ્યા છીએ એ ખરેખર આપણે એનો અર્થઘટન જે કરીએ છીએ એ સાચું છે યા ખોટું છે, એ પહેલો મુદ્દો છે કે આપણે શું સમજ્યા. હવે એ જો અર્થઘટન આપણે સાચું જ કર્યું હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો અર્થઘટન આપણે પોતે સમજવામાં કર્યું હોય તો બિલકુલ જે એના અર્થ થતા હોય, એના જે ભાવ થતા હોય, એનું જે કહેવું થતું હોય સમજવાનું, એ બદલાઈ જાય છે. ને એ જ વસ્તુ જ્યારે આપણે બીજાને સમજાવતા હોઈએ ત્યારે એમાં પણ આ રીતની ભૂલ થાય છે. સમજવા માટે ઘણી બધી વાતો છે. સંસારમાં, પૃથ્વી પર, બ્રહ્માંડમાં, પૂરા અસ્તિત્વમાં ઘણું બધું સમજવાનું છે અને કંઈ પણ સમજવાનું નથી. બહુ વિરોધાભાસી વાતો છે. પરંતુ મનુષ્ય એક એવી એની મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે, એનું મન કહો એવું વિચારે છે કે હું બધું જ સમજી લઉં અને બધું જ સમજાવી દઉં. એનું કારણ એવું છે કે જે મન છે મનુષ્યનું એ ખૂબ જ અહંકારી છે. એ બિલકુલ અહંકારથી બનેલું છે. એટલે એ એવું વિચારે છે કે હું જે સમજું છું એ જ સાચું છે અને હું જે સમજાવું છું એ એનાથી વધારે સાચું છે. એટલે ત્યાં આગળ દરેક મનુષ્ય ભૂલ કરે છે. સમજવામાં અને પછી સમજાવવામાં આ બે જગ્યાએ દરેક મનુષ્યની ભૂલ થતી હોય છે. પણ એ વાત દરેક મનુષ્ય સમજતો નથી કે સમજવા માંગતો નથી. કારણ કે સમજે કે સમજાવવા માગે તો એનો જે અહંકાર છે એને ઠેસ પહોંચે છે. એ જે હું છે દરેક વ્યક્તિનો, દરેક મનુષ્યનો, એ હુંને ઠેસ પહોંચે છે. એટલે મન જે છે આપણું, દરેક વ્યક્તિનું મન, દરેક માણસનું મન, દરેક મનુષ્યનું મન એ અહંકારને ઠેસ પહોંચાડવા માંગતું નથી. એને કારણે સમજણ ખોટી થાય છે. સમજણ જે આપણે જે સમજવા માંગીએ છીએ એ ખોટું પડે છે અને બીજાને સમજાવવા જઈએ છીએ ત્યાં પણ આપણે ખોટા પડીએ છીએ. એનું કારણ શું? તો કે અહંકાર. એ જે આપણે સમજીએ છીએ એ સાચું, આપણે જે સમજાવીએ છીએ એ સાચું. એવી જે ગડમથલ છે દરેક વ્યક્તિ, દરેક મનુષ્યના મનમાં, એના કારણે જ આ તકલીફ આસમાન જમીન જેટલો ફરક છે. થોડીક તમને ઉદાહરણ તરીકે વાત કરું તો બુદ્ધ થઈ ગયા, મહાવીર થઈ ગયા, કબીર થઈ ગયા, મીરા, નરસિંહ મહેતા, આ જેટલા બધા સંતો થયા, પહેલા એ લોકોએ તો બિલકુલ સાચું સમજ્યા.
પણ સમજાવ્યું પણ સાચું. દરેક જે સંતો હતા એ લોકોએ દરેક વ્યક્તિને, મનુષ્યને સમજાવ્યું, સાચું સમજાવ્યું. પણ જે એમની સમજવાની જે શક્તિ હતી દરેક વ્યક્તિગત, દરેક મનુષ્યની, એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ હતી. એટલે જે સાચું સમજાવતા હતા એ પણ દરેક વ્યક્તિ સમજી નથી શકતા કે ન સમજી શક્યા. એનું કારણ શું બન્યું કે ભાઈ જે વ્યક્તિઓ સમજાવતા હતા એ તો સાચું સમજાતા, પણ જે સમજનાર લોકો હતા, જેને સાંભળ્યું, જે લોકોએ આ બધા સંતોને સાંભળ્યા, આજે પણ સાંભળે છે, એ લોકોની જે સમજણ છે એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે, એમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. એના કારણે એ જે સત્ય બોલનારા છે, જે સમજાવનારા છે, જે સત્યને સમજાવી રહ્યા છે, એ આપણે સમજી શકતા નથી. કારણ કે આપણી સમજણ ત્યાં આગળ ટૂંકી પડે છે. આપણી સમજણ ત્યાં ટૂંકી પડે છે. અને આ વાત બિલકુલ સાચી છે. તમે જુઓ, કેટલાય હજારો વર્ષોથી કેટલાય સંતો થયા, કેટલાય લોકો આવીને ગયા, સત્યની જાણકારી આપણા શાસ્ત્રો, જે ઘણા વર્ષો પુરાણા છે, હજારો વર્ષો જૂના શાસ્ત્રો છે આપણી પાસે, જ્ઞાન છે આપણી પાસે, પણ આપણને સમજાતું નથી. કેમ? તો કે આપણી જે સમજણ છે એ ટૂંકી પડે છે. એ પૃથ્વી છે, એ જમીન છે, અને જે સમજાવવા જઈએ છીએ આપણે આસમાનનું સમજાવવા જઈએ છીએ, ત્યાં આપણે ખોટા પડીએ છીએ. એટલે પહેલા તો આપણે સમજવું જરૂરી છે કે ખરેખર આપણે શું સમજવું છે. કોઈ પણ વાત એવું નથી સત્ય અસત્ય, શાસ્ત્ર સંત, એવું નથી. તમે નાની નાની વાત તમારા ઘરની પણ લઈ લો, આપણા સંસારની વાતો પણ લઈ લો, પણ એમાં પણ આવી ભૂલો થતી હોય છે. પેલી જે વાતો છે એ તો બહુ ઉચ્ચ લેવલની છે, ઊંચી વાતો છે, પરમ તત્વની વાતો છે. એ વાતો કદાચ ના સમજાય, ના સમજાવાય આપણાથી, પણ સામાન્ય જે સંસારિક વાતો છે, જે સંસારની વાતો છે, જે મનુષ્યની વાતો છે, જે અહંકારની વાતો છે, મારા તારાની જે વાતો છે, એમાં પણ મનુષ્ય વ્યક્તિ પોતે સમજી નથી શકતો અને સમજાવી નથી શકતો. એના કારણે જ વધારે ને વધારે દુઃખ અને સુખ એકબીજાથી આપણે અનુભવીએ છીએ. એટલે આમાંથી બહાર નીકળવું હોય તો પહેલામાં પહેલું દરેક વ્યક્તિએ, દરેક મનુષ્યએ ખરેખર સાચી રીતે સમજવું પડશે, સમજણ લેવી પડશે પોતાની અંદરથી. તો એ સાચી સમજણ લેશે, પછી જ સાચી સમજણ પણ આપી શકશે બીજાને. પણ આપણે જો કંઈ નથી સમજી શક્યા તો આપણે બીજાને કઈ સમજણ આપી શકીએ નહીં. આ એક બિલકુલ સત્ય, જેને કહેવાય સત્ય વાત છે, જેને કોઈ તમે કહી શકો કે આમાં બીજું કંઈ ન થઈ શકે એવી વાત છે. આમાં કોઈ તમે એવું વિચારો કે ના હું આ સમજ્યું છે, હું આવું સમજાવવા માંગુ છું, એવી વાત કરો તો એ થાય જ નહીં. એટલે જે વસ્તુ સત્ય છે એ સત્ય જ છે, એને તમે જૂઠી સાબિત ન કરી શકો. અને સત્યને સાબિત કરવાનું હોતું બી નથી. સત્ય તમે સાબિતી કરવા જઈ ન શકો, કારણ કે સત્ય છે જ. જેવી રીતે સવારે સૂર્ય ઉગે ને પ્રકાશ પથરાઈ જાય, એમાં તમારે બૂમો પાડવી ના પડે કે અજવાળું થઈ ગયું, એ તમને દેખાય. તમારી બારી બંધ હોય, તમારા દરવાજા બંધ હોય, અંદર તમારા રૂમમાં અંધારું હોઈ શકે, પણ બહાર તો સૂર્ય ઉગ્યો જ છે, એનું અજવાળું પથરાયું જ છે. કે તમે દરવાજા બારી બહારના બંધ રાખ્યા છે એ તમારી ભૂલ છે. એટલે સત્ય માટે કોઈ બૂમ બરાડા કરવાની જરૂર રહેતી નથી.
અસત્ય માટે જરૂર બૂમ બરાડા કરવા પડે. કેમ? કારણ કે એને સાબિત કરવું પડે, અને સત્યને કોઈ દિવસ સાબિત કરવું પડતું નથી. કારણ કે કારણ શું છે કે એ સ્વયં પ્રકાશિત છે. સત્યનો પોતાનો પ્રકાશ છે, જેવો સૂર્યનો પ્રકાશ છે. એવી રીતે સત્યનો સ્વપ્રકાશ છે, એને બીજા કોઈના પ્રકાશની જરૂર હોતી નથી. એટલા માટે પહેલું તો આપણે સત્ય શું છે એની સમજણ આપણી અંદર જો હશે તો આપણે એને સમજી શકીશું. અને આપણે જો સત્યને સમજી શકીશું તો જ બીજાને આપણે સમજાવી શકીશું. તો દરેક વ્યક્તિએ, દરેક મનુષ્યએ આ વાત પોતાના મનને સમજાવવાની જરૂર છે કે ભાઈ, તું પહેલા સત્યને સમજ, અહંકારને બાજુએ મૂકી અને સત્યને સમજ, તો જ તું સત્ય બીજાને સમજાવી શકીશ. આ આપણા પોતાની સાથે વાત કરવાની જરૂર છે, આપણે સમજવાની જરૂર છે, આપણા મનને સમજાવવાની જરૂર છે. જો આપણે સમજીશું તો જ બીજાને સમજાવી શકીશું.